હાલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 5 નોન મેટાલિક મટીરિયલ્સની અંદર આપણો નેક્સ્ટ ટોપિક સિરામિક્સ વિશે થોડીક ડિસ્કશન કરવાના છીએ. સિરામિક્સ મટીરિયલ જે છે એ નોન મેટાલિક, ઇનઓર્ગેનિક અને મેટાલિક એલિમેન્ટ્સના કમ્પાઉન્ડમાંથી બને છે, એટલે કે આ ત્રણેયના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. અને સિરામિક મટીરિયલની અંદર આના સિવાય માટી, સિમેન્ટ અને કાચ એટલે કે ગ્લાસ પણ ઉમેરવામાં આવે છે. સિરામિક્સ મટીરિયલ જે છે એનો ઉપયોગ આપણને ખબર છે ઘણી બધી જગ્યાએ થાય છે. અને એ સિવાય એબ્રેસિવ, પોર્સેલિન, પછી એનેમલ, ઇન્સ્યુલેટર્સ, નોન મેટાલિક મેગ્નેટિક્સ, રિફ્રેક્ટરીઝ વગેરેમાં સિરામિક મટીરિયલ જે છે ને એ ઘણી બધી રીતે વપરાય છે. વિશિષ્ટ પ્રકારના સિરામિક જે છે એ બી સિરામિક્સ એ ઇલેક્ટ્રિકલ છે, મેગ્નેટિક છે, ઓપ્ટિકલ છે, બરાબર, એવા કોમ્બિનેશન વાળા ક્ષેત્રોમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. એની ફિઝિકલ પ્રોપર્ટીઝ બહુ સારામાં સારી હોવાથી તે ઘણી બધી જગ્યાએ તેનો ઉપયોગ થાય છે સિરામિક મટીરિયલ્સનો. હીટ એન્જિન્સ બનાવવા માટે, સિરામિક આર્મર બનાવવા માટે, ઇલેક્ટ્રોનિક પેકિંગમાં, એવી ઘણી બધી જગ્યાએ. આમ તો જોઈએ તો જનરલી સિરામિક જે છે એ ગ્રીક શબ્દ કેરામોસ ઉપરથી જનરેટ થયો છે. અને એનો અર્થ થાય કે કુંભારની માટીના ઉપયોગથી મળતી ઈંટો, પોર્સેલિન કપ, માટી કામના અન્ય વાસણો, બરાબર, આ બધા જે છે એ સિરામિક મટીરિયલની અંદર એના કોમ્બિનેશનથી સિરામિક મટીરિયલ બને છે. એમ કુંભારની માટીના ઉપયોગથી મળતી જે ઈંટો હોય, પોર્સેલિન કપ હોય, માટી કામના જે અન્ય વાસણો હોય, બરાબર છે એ. અને સિરામિક મટીરિયલ જે છે તેની અંદર સારામાં સારા હાયર ટેમ્પરેચર સસ્ટેન કરવાની, હાયર ટેમ્પરેચર રેઝિસ્ટ કરવાની સારામાં સારી પ્રોપર્ટીઝ અવેલેબલ છે. સિરામિક મટીરિયલ જે છે એ સામાન્ય રીતે બોરેટ, સિલિકેટ, નાઇટ્રાઇડ, કાર્બાઇડ અને ઓક્સાઇડ આ બધી વસ્તુઓ ધરાવે છે. બરાબર, સામાન્ય રીતે તે શું શું ધરાવે છે સિરામિક મટીરિયલ? બોરેટ, સિલિકેટ, કાર્બાઇડ, એ બધી મટીરિયલ જે છે એ ધરાવે છે. બરાબર, આપણે આ વસ્તુનું ડિસ્કશન થઈ ગયું હતું. એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે, સિલિકોન કાર્બાઇડ છે, પછી સિલિકોન ડાયોક્સાઇડ છે. આ બધાનું જે એ એડિશન જે છે એ આપણને સિરામિક મટીરિયલની અંદર જોવા મળે છે. સિરામિક મટીરિયલની અંદર જેના મેઇન ત્રણ મટીરિયલ્સ જે છે, બરાબર, એ કયા છે? તો કે ક્લે પ્રોડક્ટ્સ, માટીની બનાવટ, પછી રિફ્રેક્ટરીઝ મટીરિયલ્સ, એ આપણે આગળ ડિસ્કશન કરશું, અને ગ્લાસીસ એટલે કે કાચ. આ ત્રણેય જે છે એ એક નોર્મલ જે છે ટાઈપ્સ જે છે સિરામિક મટીરિયલના. સિરામિક મટીરિયલનું જે ક્લાસિફિકેશન જે છે કે ભાઈ સિરામિક મટીરિયલને કઈ રીતે વર્ગીકૃત કરી શકાય, તો સિરામિક મટીરિયલ જે છે એ તેના કામગીરી પ્રમાણે, એટલે કે અકોર્ડિંગ ટુ વર્ક અને અકોર્ડિંગ ટુ સ્ટ્રક્ચર, એટલે કે તેના બંધારણ પ્રમાણે, એવી રીતના બે રીતે એને તમે વર્ગીકૃત કરી શકો. કામગીરી પ્રમાણે જોઈએ તો એની અંદર બ્રિક્સ આવે, બરાબર, પછી એલ્યુમિના, સિલિકા, પછી ટાઇલ્સ, આ સિવાય ગ્રેનાઇટ, સેન્ડસ્ટોન, પછી કલરફુલ ગ્લાસીસ, પછી વિન્ડો ગ્લાસીસ, ધેટ ઓલ આર ધી અકોર્ડિંગ ટુ વર્ક ક્લાસિફિકેશન ઓફ સિરામિક મટીરિયલ્સ. અને અકોર્ડિંગ ટુ સ્ટ્રક્ચર એટલે કે બંધારણ તરીકે જોઈએ તો એની અંદર નેચરલ એન્ડ સિન્થેટિક ગ્લાસીસ. નેચરલ એન્ડ સિન્થેટિક ગ્લાસીસ જે છે
એ નોન ક્રિસ્ટલાઇન સિરામિક્સ મટીરિયલ છે અકોર્ડિંગ ટુ સ્ટ્રક્ચર. પછી એ સિવાય આવે એમોર્ફસ એન્ડ ક્રિસ્ટલાઇન વુડ, પછી આવે છે ક્રિસ્ટલાઇન એન્ડ સ્ફટિકીય અને અસ્ફટિકીય સિમેન્ટ, પછી ફાયર ક્લે જેવા ગ્લાસ જે છે એ બધા જે છે એ સિરામિક મટીરિયલની અંદર આવશે. તે બધાની અંદરથી આપણે આમાંથી અને આમાંથી બંનેમાંથી આપણે ત્રણ ચાર આપણે યાદ રાખવાના. એના જે પ્રકાર જે છે ને એના વિશે આપણે ડીપમાં લખવાની જરૂર નથી. આ સિરામિક મટીરિયલ વિશે થઈ ગયું. સિરામિક મટીરિયલ જે છે એના ગુણધર્મોને આધારિત આપણને ખબર છે ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે. સિમેન્ટ બનાવવા, ઈંટો બનાવવા, ટેન્ઝલ, પછી એ સિવાય શોક એબ્ઝોર્પ્શન છે તેના હિસાબે તેવી જગ્યાએ હીટ રેઝિસ્ટ કરી શકે ઇલેક્ટ્રિકલના કોઈ સાધનો બનાવવા માટે, બરાબર છે, પોલ્સ બનાવવા માટે. ખ્યાલ આવે છે? એ સિવાય સિરામિક મટીરિયલ પણ બીજી ઘણી બધી જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, તો આપણો નેક્સ્ટ જે ટોપિક જે છે ચેપ્ટર 5 ની અંદર તે 1 મિનિટ તે જે છે એ આપણે અત્યારે કમ્પોઝિટ્સ મટીરિયલ જે છે એ જોઈએ છીએ, કારણ કે કમ્પોઝિટ મટીરિયલની અંદર સિરામિક્સ, રબર્સ, પ્લાસ્ટિક્સ, પોલિમર્સ એવા 2-3 એલિમેન્ટ્સનું કોમ્બિનેશન છે. એટલે કમ્પોઝિટ મટીરિયલ્સની અંદર આપણે જોઈએ તો ઇટ્સ એન કોમ્બિનેશન ઓફ એની ટુ ફ્રોમ મેટલ્સ એન્ડ અલોયસ, સિરામિક્સ, પોલિમર્સ. બરાબર છે? તે આ ત્રણમાંથી કોઈ પણ બેનું કોમ્બિનેશન છે. મેટલ્સ અને અલોયસ, સિરામિક્સ અને પોલિમર, આમાંથી કોઈ પણ બેનું તમે કોમ્બિનેશન કરશો એટલે તમને કમ્પોઝિટ મટીરિયલ મળી જશે. તેની અંદર મુખ્યત્વે 2 પ્રકાર છે. એક નેચરલ છે એટલે કે તેની અંદર વુડ, અને એક મેન મેડ છે. એની અંદર આવે એફઆરપી. એફઆરપી એટલે કે ફાઈબર રીઇન્ફોર્સ્ડ પ્લાસ્ટિક. એ 2 પ્રકાર છે. મેન મેડની અંદર એફઆરપી આવે અને નેચરલની અંદર વુડ. that both are composite material. બરાબર. હવે એ સિવાય કમ્પોઝિટ મટીરિયલ જે છે એના 3 ક્લાસિફિકેશન બને છે, એટલે કે 3 એનું વર્ગીકૃત, 3 રીતે એને તમે વર્ગીકૃત કરી શકો. એમાં પેલું આવે છે એ છે પાર્ટિકલ રીઇન્ફોર્સ્ડ કમ્પોઝિટ. નેક્સ્ટ આવે છે ફાઈબર રીઇન્ફોર્સ્ડ કમ્પોઝિટ, અને થર્ડ આવે છે સ્ટ્રક્ચરલ કમ્પોઝિટ. આ ત્રણેય પ્રકાર જે છે એ પોતાની અંદર એક વિસ્તૃત જે છે આખી રચના ધરાવે છે. આપણે એની અંદર બહુ ડીપમાં જવાનું નથી. આપણે કમ્પોઝિટ મટીરિયલની અંદર થોડુંક ડિસ્કશન કરીએ કે જેમ આપણે વાત કરી કે આ કોઈ પણ આ બેનું કોમ્બિનેશન કરવાથી આપણને મળી શકે છે. બરાબર. 2 કે તેથી વધારે મટીરિયલ જે છે એને તમે ઉપયોગ કરી અને કમ્પોઝિટ મટીરિયલ બનાવી શકો છો. એની અંદર તમે ઈચ્છિત ગુણધર્મો પણ જનરેટ કરી શકો છો. તે શું કરે છે તો કે ભાઈ તે 2 મટીરિયલ એટલે કે 2 આખા જે આખી એક એલિમેન્ટ્સ જે છે 2 એ 2 એલિમેન્ટ્સના જે પ્રોપર્ટીઝ જે છે એ બંનેનું કોમ્બિનેશન કરી અને એક વધારે હાર્ડર, વધારે સ્ટ્રેન્થ અને વધારે કેપેસિટી વાળા મટીરિયલ જે છે એ જનરેટ કરી આપે છે. તેની અંદર ડક્ટિલિટી છે, સ્ટ્રેન્થ છે, મેલિબિલિટી છે, એ બહુ મેલિબિલિટી ઓછી થઈ જાય અને ડક્ટિલિટી ને આ બધી વસ્તુઓ ઓછી થઈ જાય અને એની અંદર સ્ટ્રેન્થ ને છે એ બધી વસ્તુઓ વધવા માંડે. બરાબર. અને એ સિવાય એનો ઉપયોગ જે છે એ ગ્લાસ રીઇન્ફોર્સ્ડ પ્લાસ્ટિક જે છે એ પણ એક મેન મેડ મટીરિયલ છે. ગ્લાસ રીઇન્ફોર્સ્ડ પ્લાસ્ટિક, બરાબર, જીઆરપી. બરાબર. અને એની અંદર ફાઈબરની સ્ટ્રેન્થની અને પ્લાસ્ટિકના શોક રેઝિસ્ટન્સની જે છે એ બંનેની એની અંદર કોમ્બિનેશન પ્રોપર્ટીઝ આપણને મળે છે. અને તેના હિસાબે એનો ઉપયોગ જે છે એરક્રાફ્ટ ફિટિંગમાં થાય, મોટર કારની બોડી બનાવવા માટે થાય છે, પછી વાહનની જે આઉટર બોડી ને એ બધી વસ્તુ આપણે છે હલ બનાવવા માટે થાય છે. બરાબર. અને એ સિવાય ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને એ બધી વસ્તુઓ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. હવે
કમ્પોઝિટ મટીરિયલ જે છે એનું ક્લાસિફિકેશન, જો એનું મેઇનલી ક્લાસિફિકેશન આપણે ડીપમાં જોઈએ તો કમ્પોઝિટ મટીરિયલ જે છે એની અંદર લેયર્ડ કમ્પોઝિટ્સ, ફાઇબર રીઇન્ફોર્સ્ડ કમ્પોઝિટ્સ અને પાર્ટિકલ કમ્પોઝિટ્સ, આવી રીતના 3 પ્રકાર પડે છે. તો તમને ક્લાસિફિકેશન ઓફ કમ્પોઝિટ મટીરિયલ પૂછે એટલે તમારે આ 3 વસ્તુ જે છે એ લખવાની રહેશે. એમાં લેયર્ડ કમ્પોઝિટની અંદર શું આવે? પ્લાયવુડ. આપણને ખબર છે પ્લાયવુડની અંદર જે છે ને એ ડિફરન્ટ લેયર્સ હોય, એક પછી એક લેયર્સ હોય, જુદા જુદા ઓરિએન્ટેશનના એક પછી એક પડો જેના ગ્રેન્સ ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે તેવા પાતળા પડોનું એલ્યુમિનેટેડ મટીરિયલ જે છે એ જનરેટ થાય છે, એટલે એને પ્લાયવુડ કહેવાય. ફાઇબર રીઇન્ફોર્સ્ડ કમ્પોઝિટ એટલે શું? તો કે એ ફાઇબર ગ્લાસ જેમાં હોય એને FRC કહેવામાં આવે. તો એની અંદર આવે ગ્લાસ ફિલામેન્ટ, યાંત્રિક સ્ટ્રેન્થ મેળવવા માટે, પોલિમર મેટ્રિક્સ ફિલામેન્ટ્સને આવરી લેવા માટે, અને બોન્ડિંગ એજન્ટ્સ ગ્લાસ કે પોલિમર જોડવા. આ ત્રણેય જે છે એ ફાઇબર રીઇન્ફોર્સ કમ્પોઝિટ મટીરિયલ જે છે એનો ઉપયોગ અને એના મટીરિયલના ટાઈપ્સ છે. પછી નેક્સ્ટ આવે પાર્ટિકલ કમ્પોઝિટ્સ. પાર્ટિકલ કમ્પોઝિટ્સની અંદર એક મટીરિયલના પાર્ટિકલને બીજા મટીરિયલના મેટ્રિક્સમાં ભેળવવામાં આવે છે, એને કહેવામાં આવે પાર્ટિકલ કમ્પોઝિટ. જ્યારે આપણે કમ્પોઝિટ મટીરિયલ વિશે લખીએ ત્યારે ત્યાં આપણે એનું ઇન્ટ્રોડક્શન છે, એની થોડીક માહિતી છે, બરાબર, એનું કેમાંથી એનું કોમ્બિનેશન જનરેટ થાય છે, એના બંને સોર્સિસ છે, અને આપણે આ મટીરિયલ જે છે પાર્ટિકલ રીઇન્ફોર્સ ફાઇબર અને સ્ટ્રક્ચર, આના વિશે જો માહિતી મળે તો ઓકે, બાકી એટલું આપણે લખી અને આ લખી નાખવાનું, એટલે આપણું એના વિશે શોર્ટ નોટ કમ્પ્લીટ થઈ ગઈ. ક્લાસિફિકેશન પૂછે તમને એટલે તમારે આ વસ્તુ જે છે એ લખવાની રહેશે. હવે તમારો ક્વેશ્ચન છે, તમને હું એક ક્વેશ્ચન પૂછું છું. ઓકે, આ FRP જે છે એનું ફૂલ ફોર્મ શું છે એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર તમારે લખવાનું રહેશે, FRP નું ફૂલ ફોર્મ. ઓકે, વોટ ઇઝ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ? ઇન્સ્યુલેટિંગ મટીરિયલ એટલે કે આપણને એનું ગુજરાતી ખબર જ છે કે અવાહક મટીરિયલ. It will not transfer any electrical current into one side to another side, or not it will resist electrical current. ઇન્સ્યુલેટિંગ મટીરિયલ એટલે જે શું છે તો કે ઇલેક્ટ્રિકલ કરંટ જે છે એને રેઝિસ્ટ કરે છે. It is a high electrical resistive materials. Non-conducting materials is also called non-conducting, બરાબર છે, અવાહક મટીરિયલ એને કહેવામાં આવે છે. પછી used as insulating material between electrical wires. આનો ઉપયોગ ક્યાં થાય છે સામાન્ય રીતે? તો કે કોઈ પણ બે વાયર હોય તે વાયરની વચ્ચે એક અવાહક મટીરિયલ તરીકે એનો ઉપયોગ થાય છે, અને એના માટે ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર પણ આનો ઉપયોગ થાય છે. અને એ સિવાય કેપેસિટર્સની અંદર મટીરિયલ્સ, જે કેપેસિટર્સના મટીરિયલ્સ હોય તો તેની અંદર પણ આનો ઉપયોગ થાય છે. Electrical insulators are generally it's all maybe somewhat are ceramics materials. તેઓ એમાં પણ ઘણા બધા જે છે ને સિરામિક મટીરિયલ્સ પણ હોય છે, બરાબર. આ મટીરિયલ જે છે ને એ પોતાનામાંથી વીજ પ્રવાહનો ફ્લો એ થતો અટકાવવાનો એક સારામાં સારો ગુણધર્મ ધરાવે છે. સિરામિક મટીરિયલ તે ધરાવે છે, અને તે જ વસ્તુ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ પણ ધરાવે છે. That's why it contains ceramic material. હવે સિરામિક મટીરિયલ્સ ની અંદર આમ જોઈએ ને તો એનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, પાડ વીજ સામર્થ્ય જે છે એ ગ્રેટર ધેન 1 છે, બરાબર. અને આ સિવાય થોડી ઘણી ઇમ્પ્યુરિટીઝ નાખીને તમે ચીપ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ પણ બનાવી શકો, સસ્તા ઇન્સ્યુલેટિંગ મટીરિયલ પણ બનાવી શકો છો. That all are available in the market, we know that, બરાબર. અને એમાંથી થોડીક વસ્તુ આપણે અત્યારે અહીંયા જોઈએ કે ક્લાસિફિકેશન ઓર સે ટાઈપ્સ ઓફ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. તમને એમ કહે કે ઇન્સ્યુલેટિંગ મટીરિયલના પ્રકાર જણાવો, ઇન્સ્યુલેટિંગ મટીરિયલનું ક્લાસિફિકેશન આપો. ઓકે, તો વોટ યુ ટુ રાઇટ? ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ, હીટ રેઝિસ્ટિવ,
એન્ડ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવ. ઇન્સ્યુલેટિંગ મટીરિયલની અંદર સામાન્ય રીતે આ બંને વસ્તુ હોય છે, હીટ રેઝિસ્ટન્સ એન્ડ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ. તો હીટ રેઝિસ્ટન્સ which types? Asbestos, glass wool, gasket, thermocol, polyurethane foam, PUF, puff, and rubber. Rubber, we all know that rubber, it's also one type of insulating material. વીજ અવરોધક એટલે કે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવ મટીરિયલ, and in this glass, mica, ceramics, asbestos, and resin, that all are the electrical resistive material. ઓકે, તો આ જે છે આ ક્લાસિફિકેશન છે. હવે નેક્સ્ટ આવે છે એબ્રેસિવ મટીરિયલ. બટ હિયર આપણે થોડીક વાત કરી લઈએ એસ્બેસ્ટોસની. બરાબર છે. તો એસ્બેસ્ટોસ જે છે ને એ સામાન્ય રીતે કેવું હોય, its color is gray, white and brown. Its color is gray, white and brown. And also it's resistive of acid and base. એસિડ અને બેઝ બેયની અંદર જે બેયની સાથે જે છે ને આ અવરોધકતા ધરાવે છે એસ્બેસ્ટોસ. બરાબર. અને ધેન આફ્ટર હાઈલી રેઝિસ્ટિવ ઓફ હીટ, નોઇઝ એન્ડ ઇલેક્ટ્રિક કરંટ. બરાબર. ગ્લાસ વૂલ જે એસ્બેસ્ટોસ જે છે ને એ ઉષ્મા, અવાજ અને વિદ્યુતનું પણ સારામાં સારો એક અવરોધકતાનો ગુણધર્મ ધરાવે છે. અને વિદ્યુત અવરોધ તો સારામાં સારો ધરાવે જ છે, ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવ તો છે જ. એટલે તમારે આ બધી વસ્તુઓ એસ્બેસ્ટોસમાં લખી શકાય. નેક્સ્ટ આવે છે ગ્લાસ વૂલ. તો ગ્લાસ વૂલની અંદર આપણે વાત કરીએ તો ઇટ્સ ઓલ્સો એ ગુડ હીટ રેઝિસ્ટિવ મટીરિયલ. બરાબર. એન્ડ ઓલ્સો હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. ગ્લાસ વૂલ જે છે એ સારામાં સારી ટેન્સાઇલ સ્ટ્રેન્થ ધરાવે છે અને હાઈ ટેમ્પરેચર સસ્ટેન એબિલિટી. તે હાયર ટેમ્પરેચર સસ્ટેન કરી શકે તેવી એબિલિટી ધરાવે છે. ઓકે, then also we can somewhat explain about glass. Glass is also a non-carbonic material. We know that. બરાબર. અકાર્બનિક non-carbonic ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવ મટીરિયલ, નોન કન્ડક્ટિંગ મટીરિયલ છે ગ્લાસ. બરાબર. ખબર છે આપણે કે વિદ્યુતનો અવાહક છે ને અકાર્બનિક મટીરિયલ છે. અને મેઇન કન્ટેન્ટ ઓફ ગ્લાસ ઇઝ SiO2 which is called silica. બરાબર. આનો મેઇન કન્ટેન્ટ છે. બરાબર. અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ પણ સારામાં સારી ધરાવે છે, એપ્રોક્સિમેટલી 4 to 10%. ઓકે. અને ધેન આફ્ટર માઇકા. તો માઇકાની અંદર થોડું ઘણું જોઈ લઈએ. માઇકા ઇટ્સ એન ક્રિસ્ટલાઇન મટીરિયલ, એક સ્ફટિકીય મટીરિયલ છે. બરાબર. અને in which we have if you see mica, it's an thin layer. બરાબર. એની અંદર જે છે ને પાતળા પડો હોય. બરાબર. આમ થિન લેયર્સ હોય તો એ માઇકા મટીરિયલ હોય. બરાબર. ગુડ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એન્ડ ઓલ્સો મિકેનિકલ સ્ટ્રેન્થ. બરાબર. સારામાં સારું પારવીજ અને યાંત્રિક સ્ટ્રેન્થ જે છે એ માઇકા જે છે એ ધરાવે છે. ઓકે, તો આ જે છે એ મટીરિયલ વિશે થોડી ઘણી માહિતી આપણે છે. આમ તો જનરલી આપણે આના વિશે ડીપમાં માહિતી લખવાની કદાચ નહીં આવે, પણ જેટલું આવશે એ આટલું આવશે.